સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે 72 કલાકની અવિરત શિવધૂનનો શુભારંભ થયો છે। ભાજપ દ્વારા રાજ્યભરના મોટાભાગના શિવાલયોમાં આવી શિવધૂનનું આયોજન કરાયું છે, જે સતત 72 કલાક સુધી ચાલુ રહેશે। કાર્યક્રમની શરૂઆત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ દિનેશ મકવાણા, રાજ્ય કેબિનેટ મંત્રી દર્શના વાઘેલા તેમજ મેયર પ્રતિભા જૈન ઉપસ્થિત રહ્યા હતા। ભક્તોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। 2026નું વર્ષ એ સોમનાથના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થાય છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી સમગ્ર દેશમાં આ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી થઈ રહી છે। 1000 વર્ષ કરતા પણ વધુ સમયથી મોહમ્મદ ગઝની જેવા આક્રાંતાઓએ અનેક આક્રાંતાઓએ સોમનાથ મંદિર પર હુમલા કર્યા, છતાં પણ આજે પણ સોમનાથના દરિયા કિનારે આ મંદિર અડીખમ ઊભું છે।